આપણી નિરાત જ્ઞાનધારા ચેનલમાં આપણું સ્વાગત છે. ફરી એકવાર આપણે જે રીતે હું તમને સંતોના દર્શન કરાવું છું એમ આપણે એક હળદર ગામમાં એક કબીર પંથીમાં એક સંતના દર્શન કરવા આવ્યા છીએ. આપણે એમને પૂછીએ, પ્રભુ આપનું નામ, આપણા ગુરુજીનું નામ અને જે કાંઈ તમારો અનુભવ છે જ્ઞાનરૂપી અને ભક્તિરૂપી એ તમે દર્શક મિત્રોને એ વિશે થોડીક વાત જણાવો. બોલો સદગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજની જય. મારું નામ દિનેશ ભગત છે, હળદર ગામના રહેવાસી અને પૂના બાપા ફૂલદરવાળા પૂનારામ સાહેબ સંપ્રદાયની ધારા અને રવિભાણ સંપ્રદાય અમારે લાગે એમની પાસેથી મેં ઉપદેશ લીધેલો છે. હવે જે મારા ગુરુએ મને સમજાવ્યું ને એ પ્રમાણે મેં થોડુંક લખ્યું છે ભજન. એ ભજન ઉપરથી હું થોડીક વાત કરું. એ ભજન પહેલાં ગાઈને પછી વાત એને થોડીક સમજાવશું. ધીરે સંપત્તિ ધરાવતા અને ધીરે સબ ખુશ હોય, માળી શીશે હો ઘડા પણ રીત વિના ફળ ન હોય. ધીરે ધીરે લેજો ધોઈ, ગુરુ જેવો બેલી નથી રે બીજો કોઈ. સાદર ધીરે ધીરે લેજો ધોઈ. ધીરે ધીરે લેજો ધોય, ગુરુ જેવો એલી નથી રે બીજો કોઈ. સાદર ધીરે ધીરે લેજો ધોય. આ સાદર ધીરે ધીરે લેજો ધોય. આ પાંચ તત્વની બનાવી સાદર એમ જાણે વીરલા કોઈ. આ પાંચ તત્વની બનાવી સાદર એને જાણે વીરલા કોઈ. ત્રણ ગુણ રૂપી તાર ગુછો ગુરુએ, ત્રણ ગુણ રૂપી તાર આ ગુછો ગુરુએ એને કળે સંત જન હોય. સાદર ધીરે ધીરે લેજો ધોય. આ સાદર ધીરે ધીરે લેજો ધોય. ધીરે ધીરે લેજો ધોય, ગુરુ જેવું બેલી નથી રે બીજો કોઈ. સાદર ધીરે ધીરે લેજો ધોય. સાદર બનાવી શસ્ત્ર ભુજ ને ભજવા, મોયું માયા મન. સાદર બનાવી શસ્ત્ર ભુજ ને ભજવા, મોયું માયા મન. સાદર ધોવામાં વ્યવહાર ન કરશો કોઈ. સાદર ધીરે ધીરે લેજો ધોય. ધીરે ધીરે લેજો ધોય, ગુરુ જેવું બેલી નથી રે બીજો કોઈ. સાદર ધીરે ધીરે લેજો ધોય. સત્સંગ હાબુ પ્રેમ ભાવ પાણી, લગન થી લેજો ને ડૂબોય. આ સત્સંગ હાબુ પ્રેમ ભાવ પાણી, એને લગન થી લેજો ને ડૂબોય.
પૂનારામ ગુરુ મારા આ મીઠા સરોવર પૂનમ ગુરુ છે મારા આ મીઠા સરોવર દિનેશ દિલથી ડૂબોય સાદર ધીરે ધીરે લેજો ધોય આ ધીરે ધીરે લેજો ધોય ગુરુ જેવું બેલી નથી રે બીજો કોઈ સાદર ધીરે ધીરે લેજો ધોય આ સાદર ધીરે ધીરે લેજો ધોય. બોલો સદગુરુદેવની જય. જય. હવે આ ભજનની અંદર આપણે એવું કીધું કે ધીરે ધીરે લેજો ધોય અને ગુરુ જેવો બેલી નથી બીજો કોઈ. બેલી આપણા અનેક વ્યક્તિ હોય છે કે માનો કે આપણો ભાઈ આપણો ક્યારેક સહાયકારક થાય એ બેલી જ કહેવાય. આપણા માવતર આપણને ઘણી દાણ સહાયકારક થાય, કામમાં આવતા હોય તો એ આપણે બેલી જ કહેવાય. પણ ગુરુ જેવો બેલી કોઈ નહીં. જો માવતર નહીં તે માવતરની સેવા કરવી, માવતરના હાસવા, આપણે માવતર એ આપણી ફરજ આવે છે. એનું એ બહુ સારું છે. જો ન સેવા કરે ને એ ગુરુની વાત નહીં સમજતો, એવું માની લેવાનું. પણ જો ગુરુને માવતર નહીં તે ઉદ્ધાર કરવો હોય પોતાનો, આપણા મા બાપને પોતાના જીવનનો ઉદ્ધાર કરવો હોય, સાર્થક બનાવવું હોય તો ગુરુના શરણે જવું પડે છે. ગુરુ વગર ગુરુ જેવો કોઈ બેલી આપણો બીજો કોઈ નથી. કારણ કે આ જે સંસારિક વ્યક્તિ માણસો રહ્યા ને એ આપણને અહીંયા કામમાં આવે છે, સંસારના કામની અંદર આપણને કામમાં આવે છે. અને આ તો ઠેઠ સુધીનો સાથી જે ઘરે જવાનું છે એ ઘરનો આપણો સહાયકારક કે નિજ ઘરે આપણને પોગાડી દે છે. એટલે કબીર સાહેબે એક સાખ્યમાં કીધું છે ને કે સંત સગા કાં ગુરુ સગા. આપણા સગા ત્રણ છે. કયા કયા? એક સંત સગા અને કાં ગુરુ સગા અને અંત સગા એક નામ. આ તુલસી આ સંસારમાં ત્રણ ઠામ વિશ્રામ, તુલસીદાસે કીધું છે. ત્રણ ઠેકાણા છે જે વિશ્રામ પામવાના. તો આ ગુરુ જેવો બીજો કોઈ બેલી નથી. એટલે આમાં ગુરુના શરણે ગયા કે તે ધીરે ધીરે કે ધીરે સંપત ધરાવતા ધીરે સબકુશ હોય. માળી શીશે હો ઘડા પણ રૈતવીના ફળ ન હોય. પછી ધરુણ પ્રહલાદે કીધું કે હજરા કાંઈ ધર્યા ન જાય, ધીરે રે ધીરે સંતો સાદ પીવો. આ કળજુગ છે, કાંઈ કાંટા કેરી વાડ, આમાં જોઈ જોઈને સંતો તમે પાવ ધરો, નકર ક્યાંય ને ક્યાંય આપણને ઉતારી દે, કાંઈ નક્કી નહીં. અને ઘણા સંતોને સંકટ પડ્યું કે જે કાંઈ થયું તો એને આ નામ ભજન નથી છોડ્યું, ગુરુનો સહકાર સાથ નથી છોડ્યો, એના ઉદ્ધાર થઈ ગયા છે ને એના જગતમાં એ પૂંજાય છે. તો ધીરે ધીરે લેજો ધોય આ ગુરુ જેવો બેલી નથી બીજો કોઈ. આ પાંચ તત્વની બનાવી છે સાદર. આ સાદરને ધોવાની વાત કરીએ તો સાદર આપણે કહે છે આ પાંચ તત્વની બની છે સાદર. એને જાણે વિરલા કોઈ, કોક વીર પુરુષ સુરવીર હોય ને, હાસો સુરવીર એને કહેવાય છે કે જેને પાંચ તત્વની સાદર ન જાણે હોય. પાંચ તત્વની બની છે સાદર અને જાણે વિરલા કોઈ. આ ત્રણ ગુણ રૂપી તાર ગૂંથો ગુરુએ, એને કળે ઈ સંતજન હોય. આ સાદર ધીરે ધીરે લેજો તોય. આ સાદર શું કામ બનાવી છે આપણે? આ મનુષ્ય અવતાર શું કામ લીધો? કાંઈક તો એનો ઉદ્દેશ્ય હશે ને, કે હાવ એમનામ આવ્યા, કામ ધંધો કર્યો અને મકાન બનાવ્યા ને છોકરા પણ આવ્યા ને વ્યવહારમાં રહ્યા ને આખી જિંદગી કામ 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 કર્યું. પછી આપણે કોઈએ સંભાળી લીધી નહીં. આપણે છોકરાની ચિંતા કરી, ભાઈની ચિંતા કરી, હગાવાલાની ચિંતા કરી, વ્યવહારની ચિંતા કરી, આપણે બધી ચિંતા કરી. છેલ્લા ગઢા થાય ને ત્યારે આપણે કોઈ ચિંતા ન કરી. તો આપણે એ હાટું જ આવ્યા આવીશું કે આપણો કાંઈક ઉદ્ધાર કરવા માટે થઈને, આપણો આત્માનું કલ્યાણ કરવા માટે થઈને, કે આપણે આ 84 લાખ યવનીમાં ફરતા 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 બધી યવની રહે ને એ સંતો એમ કહે છે કે થોડીક આમ વિકસિત યવની નહીં, વિકસિતમાં વિકસિત યવની આપણે જોઈએ ને તો મનુષ્ય યવની વિકસિત યવની છે કે એની અંદર એ માણસ મોક્ષ પામી શકે છે. બીજી કોઈ યવનીની અંદર મોક્ષ નથી. એટલે દેવને દુર્લભ એવો આ મનુષ્ય અવતાર જો આપણને મળ્યો હોય તો આને સાર્થક કરવો એ આપણી ફરજ બને છે. એટલે સાદર મળે છે સહસ્ત્ર ભુજને ભજવા અને મોયું માયામાં મન,
આ સાદર બની છે સહસ્ત્ર ભુજને ભજવા, પરમાત્માને ઈશ્વરને સદગુરુને ભજવા માટે. જેને આપણે ઈશ્વર કહીએ છીએ, સદગુરુ કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, કબીર સાહેબ એના સાહેબ કહે છે, જે કાંઈ નામ આપણે લેતા હોય પાર વગેરેના નામ છે, પણ બધા એક જ વ્યક્તિના નામ છે. રામ રહીમાં એક હે નામ ધરાયા દોય, આ દો નામ સુનકર ભાઈ ભરમ પડો મત કોઈ. બે નામનું કીધું, પણ આપણે અનેક નામ ગણો તો એ બધા એકના જ છે, એમાં વિભાગ કરવાનો નથી. તો સાદર બનાવી છે આ સહસ્ત્ર ભુજને ભજવા અને મોયું માયામાં મન. આ સાદર ધોવામાં હવે વાર ન કરશો કોઈ, કારણ કે કેદી આમાંથી વ્યા જઈશું કાંઈ નક્કી જ નથી. સાદર ધોવામાં હવે વાર ન કરશો કોઈ, આ સાદર ધીરે ધીરે લઈજો ધોય. તો આપણે કબીર સાહેબે એવું આમાં આ ભજનમાં એવું કીધું કે સાદર ધોવામાં વાર ન કરશો. તો કબીર સાહેબે એ જ રીતે કીધેલું છે. આપણે સંતોની વાણીઓ સાંભળીને એ પ્રમાણે આપણેથી જે સંતોના શરણમાં જે ફૂલડા આપણે મુકાય એવા મૂક્યા છે. પછી ઈશ્વર જાણે આપણો ભાવ પ્રમાણે આપણે કીધું હોય. પણ કબીર સાહેબે કીધું છે કે કલ કરના સો આજ કરો, આજ કરના સો અબ, આ શ્વાસ તેરી નિકલ જાયગી તો ફિર કરેગા કબ. તો એ વાત એને મળતી વાત છે. આજ કરના સો કલ કરના સો આજ કરો, આજ કરના સો અબ, આ શ્વાસ તેરી નિકલ જાયગી તો ફિર કરેગા કબ. તો આપણે આ સંસારિક માણસની કેવી વાણે છે કે કાલ કરીશું, કાલ કરીશું. આ કાલ કરના સો આજ કરના સો કાલ કરો, કલ કરના સો પરસો. આ જલ્દી જલ્દી ક્यों કરે, અભી તો જીના હે બરસો. આ આપણે વાણે છે. જે આપણે મોહ માયાની અંદર ફસાણા છે એટલે કાલ કરીશું, કાલ કરીશું. આપણે એમ કરતાં કરતાં આ કેદી વ્યા જવાનું કાંઈ નક્કી નથી. એટલે કબીર સાહેબ કહે છે કે આ શ્વાસ તેરી નીકળ જાયગી તો ફિર કરેગા કબ, પછી ક્યારે કરીશું. તો અત્યારે આ અવસર મળ્યો છે તો કરી લેવું, જાણી લેવું જરૂરી છે. તો આને હવે આ સાદરને ધોવી હોય તો કેવી રીતે ધોવી, ક્યાં ધોવા જવું. તો સત્સંગ હાબુ, સત્સંગ રૂપી હાબુ છે. અને પ્રેમ ભાવ પાણી, પ્રેમ ભાવ પાણી એટલે લીરલબાઈએ એક વાણીમાં કીધું છે કે પીવરાવો મને પ્રેમ જળ પાણી, હે ગુરુજી મારા સતની પધારો સતની વેલડીએ. સતફળ લાગ્યા અમર ફળ લાગ્યા ગુરુજી મારા આ સતની વેલડીએ. આ ઉગી છે કાંઈ અમર વેલી, મૂળ તો એના પાતાળે મેલી. એમાં પ્રેમ ભાવ રૂપી પાણી કીધું છે. તો આમાં આ ભજનમાં એ જ રીતે કીધું છે કે સત્સંગ હાબુ પ્રેમ ભાવ પાણી અને લગનથી લેજો ડૂબોય. લગન એટલે ભાવ, હેત, તાલાવેલી, આનંદ, ઘણી પ્રકારની લગન, 5 લગન કબીર સાહેબે કીધી, નેહર લગન ને ચંદ્ર લગન ને સૂર્ય લગન ને એવું ઘણું આવે છે. પણ આ ભાવરૂપી લગન કહેવાય છે. તો એક વાણીમાં કીધું છે કે લગન લગે બિન કાજ ન સરી, જીવ પરલે તર જાય. આ ગુરુથી લગન કઠિન હે મેરે ભાઈ. ગુરુની હારે લગ્ન લગાડવી ને એ કઠણ છે. બીજે બધે લગ્ન આપણે લાગી જાય છે. કામમાં લગ્ન લાગી જાય, મોહમાં લગ્ન લાગી જાય, ધંધામાં લગ્ન લાગી જાય, વ્યવહારમાં લગ્ન લાગી જાય છે. પણ ગુરુથી લગ્ન કઠિન મેરે ભાઈ. આ લગન લગે બિન કાજ ન સરી, જીવ પરલે તર જાય, ગુરુથી લગન કઠિન મેરે ભાઈ. આ સજી શણગાર સતી જબ નિક્ષી, સત સડન કો જાય. દેખત પાવક ડરે નહીં મન में कूद પડે સહમાય, ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ. કબીર સાહેબ કહે છે કે એક સ્ત્રી, પહેલાંના જમાનામાં કોઈ સતી સ્ત્રી હોય એવો રિવાજ હતો કે પતિની પાછળ સતી થતી હતી. તો સતી થાય એટલે કેવી રીતે, પતિ મરી ગયો એની સીતા ગોઠવી હોય, એની માથે પતિને હુવરાયો હોય, હળગાવે ને એટલે એમાં આનંદથી પડે જાય રાજી થઈને. તો એની કેટલી લગ્ન એને પતિની વાંહે સતી થવાની, એવી લગ્ન આપણે ગુરુની વાંહે હોવું પડે કે માથું દઈ દેવું પડે તો ભલે દઈ દેવું પડે. જે આ વેલનાથ બાપુએ કીધું છે કે ખાલ ઉતારું મારા શરીર તણે ઉપર હોનેરી રંગ ચડાવવું, મોજડી શિવરાઈને મારા ગુરુને પહેરાવું તો ગણના હોય છે ગણ કેમ થાવ. મારા ગુરુજીએ શબ્દ સુણાયો. આ શબ્દની એટલું મહાત્મય છે. એટલે સત્સંગ હાબુ પ્રેમ ભાવ પાણે, લગનથી લેજો ડૂબોય. આ પુનારામ મારા સદગુરુ છે, દિનેશ દિલથી ડૂબોય. આ સાદર ધીરે ધીરે લેજો ધોય. એટલે દરેક સંતોએ પોતાને પહેલાં ઠપકો દીધો છે, એમ આ દિનેશને કીધું છે.
પછી આમાં જે નો ભાવ હોય એ પ્રમાણે બધાય સંતોની વાતો લે છે. બોલો સદગુરુ મહારાજની જય. ભૂલચૂક મારી હોય જે હોય એ માફ કરજો બાપા. જે મને યોગ્ય લાગ્યું એ વાત કરી છે સાહેબ બનગી સાહેબ. એમની વાણીનું આપણને વાણી શું કહેવા માંગે છે એ વિશે પણ વાત કરી અને વાણીમાં ખરેખર ઘણો બધો મરમ છે. દિનેશ ભગતનું કહેવાનું એમ થશે ખરેખર આવું જીવન આપણે કરવાથી આપણે આપણો સત્સંગ રૂપી સાબુ ઘડવાથી આપણું જીવનમાં પરિવર્તન થાય છે કહેવાનું એમ થાય છે. બોલો જય